સીતારામ બધાને. ઘણા બધાના કમેન્ટો આવે છે, પર્સનલ ફોન પણ આવે છે કે બેન તમારી વાત સાંભળી અને મન ઘણું હળવું થયું, મનને સાંત્વના મળી. ભગવાનનો, મારા દ્વારકાધીશનો ખૂબ ખૂબ હું આભાર માનું છું અને ખરેખર હું મારી જાતને ધન્ય માનું છું કે મારા આ બોલવાના કારણે અથવા તો મારા આ વિચારોના કારણે ઘણા બધા લોકોના મનને શાંતિ મળે છે, સંતોષ થાય છે અને એના મનની ચિંતા હળવી થાય છે. ઈશ્વરે મને આનું માધ્યમ બનાવ્યું છે, તો મારા દ્વારકાધીશની ખૂબ ખૂબ મારી ઉપર મહેરબાની કે જેથી કરી અને તમે મને સાંભળો છો. કારણ કે માણસ બધું કરે પણ કોઈને સાંભળે નહીં, પરંતુ આ મને સાંભળવા માટે તમે ઉત્સુક છો એ સાંભળી અને ખરેખર મને ખુશી થાય છે કે ઈશ્વરે મને આનું માધ્યમ બનાવ્યું છે. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર અને મારા દ્વારકાધીશનો તો ઘણો 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 આભાર. સીતારામ બધાઈને. વાગી ગયા છે 5 અને બેહી ગઈ છું. બા ઘરની અંદર ઘૂમરા લીએ જ. કાલે હુતા એટલે હવે 2 દિવસ જાગશે. અમારે એકાત્રા છે ને, 2 દિવસનું જાગરણ હોય. 1 દિવસ સૂવાનું, 2 દિવસ જાગવાનું. તો હું સામે ચોકી પહેરો કરું છું. મારા સામે બેહવું તો પડશે, તો વિચાર્યું કે વિડીયો બનાવી લઉં. જો આપ दूसरों को दोगे वो स्वयं एक दिन आपके पास लौट कर आएगा. जो दर्द आप दूसरों को दोगे वो स्वयं एक दिन आपके पास लौट कर आएगा. क्योंकि प्रकृति का नियम है, जो दूसरों को दोगे वो आपके पास भी दुगना होकर आएगा. રજનીશ ઓશો અને એના પુસ્તકો તમે વાંચો ને તો બધા એમ કહેતા કે રજનીશ ઓશો એને સમજવો બહુ મુશ્કેલ છે. રજનીશ ઓશાને સમજવું હોય ને તો એ પહેલાં કૃષ્ણને સમજવા પડે, સહેલી બાબત છે નહીં. એટલે સરસ મજાની એણે એક સૂક્તિ લખી છે કે તમે બીજાને જે આપશો ને એ દર્દ હોય, દુઃખ હોય, સુખ હોય, એ ફરીથી તમારી પાસે આવશે. કારણ કે પ્રકૃતિનો નિયમ છે કે કોઈ પણ વસ્તુ પ્રકૃતિ રાખતી નથી, એ ડબલ કરી અને માખી લોપીએ છે પાછું તમને આપશે. એટલે હવે તમારે શું આપવું એ તો તમારા હાથમાં છે. સુખ આપવું કોઈને, દુઃખ આપવું. એટલે મિત્રો, સમાજની અંદર આપણે જ્યારે પણ કોક માટે ખાડો ખોદીએ ને ત્યારે વિચારી લેવું કે બીજા અજાણ્યા માણસો છે ને એ તો ધીમે ધીમે એની માટે અજાણી જગ્યા છે, એ જોઈ અને પગ મૂકશે. પરંતુ આપણે ફૂલ કોન્ફિડન્સની અંદર આપણું જ ઘરની જગ્યા છે એટલે એ જ ખાડાની અંદર કોન્ફિડન્સમાં આવી અને કૂદકો લગાવશું. ભૂલ આપણે કરશું, દુઃખી આપણે થશું અને જે ખાડો આપણે બીજા માટે ખોદ્યો હતો એ જ ખાડાની અંદર આપણે પડશું. હંમેશાને માટે બની શકે તો સારું કરવું, ખરાબ કરવું નહીં. તો બીજાને જે આપવાનું થતું હોય તો હંમેશાને માટે બીજા માટે સુખની તૈયારી કરવી, દુઃખની તૈયારી કરવી નહીં. માણસ જે છે ને એ મજબૂરીની અંદર તમારું, મારું અથવા તો બીજાનું ઘણું બધું સહન કરતો હોય છે. પરિવારની મજબૂરી છે, જવાબદારી છે, અથવા તો કંઈક ને કંઈક એની મજબૂરી છે કે જેને કારણે એ સાંભળતો હોય, મનની અંદર મૂંઝાતો હોય અને આપને જ્યારે ના પહોંચી શકે ત્યારે એ એક પ્રાર્થના કરતો હોય છે. કારણ કે કોઈ પણ માણસ જે છે ને થાકી હારી અને બેસી જાય ને ત્યારે ઈશ્વરને યાદ કરે. તમે અને હું આમાંથી જ છીએ કે આપણે જ્યારે કોઈને ના પહોંચીએ ત્યારે આપણે શું કરીએ કે હે પ્રભુ, હે 1000 હાથવાળા, હું આને પહોંચતો નથી અને મારી મજબૂરી છે કે મારે આ કાર્ય કરવું પડે એમ છે. જો હું આ કાર્ય છોડીશ તો મારા ઘરનો ચૂલો પ્રગટશે નહીં. હે 1000 હાથવાળા, હું નહીં પૂગું, તું આને પૂગશે. કર્મ જે છે ને એ ફરીને પાછું આવે છે. જેમ ગાય જે છે એના હજારો વાછરડામાંથી ગાય એના વાછરડાને ગોતી લે છે, એમ કર્મ એના કરનારને ગોતી જ લે છે. એટલે માણસ જે છે ને એ આપણે પહોંચી જાય ને એ સારું.
આપણી સાથે કોઈ ઝઘડો કરે, જીભાજોડી હોય, વાણીનો પ્રહાર હોય, મારામારી હોય, પહોંચી જાય ને એ સારું. ન પહોંચે ને તો ઈશ્વરને ભરાવશે, અને જ્યારે એ ઈશ્વરની લાકડી વલાગશે ત્યારે આપણે ઊભા થવા માટે પણ સક્ષમ રહેશું નહીં. એટલે મિત્રો, હવે નક્કી આપણે કરવાનું છે કે કોક માટે ખાડા ખોદવા છે, કોકને હેરાન પરેશાન કરવા છે. આપણી પદ પ્રતિષ્ઠા અને પૈસો જો આપણી પાસે હોય તો એના ગુમાનમાં ફરી, અભિમાનમાં ફરી અને આપણે બીજાનો જીવ બાળવો છે, હાઈ લેવી છે. કહેવાય છે કે હે માણસ, તું કોઈની હાઈ ન લેતો. હાઈ એટલે એના દિલની આહ જે નીકળે છે એ ક્યારેય સારી હોતી નથી. અને મેં તમને ઘણા બધા દ્રષ્ટાંતો એવા આપ્યા છે કે માણસના દિલની આહ નીકળે એટલે એ સીધી ઈશ્વર પાસે પહોંચે છે અને એનો ન્યાય ઈશ્વર કરે છે. અને ઈશ્વરનો ન્યાય જ્યારે થાય ત્યારે એ ન્યાય ખોટો હોય નહીં. બધાને જે છે ને, ગંગાના પુત્ર ભીષ્મના પાપ પણ માં ગંગા ધોઈ શકી નથી. ચૂપ રહેવાનું પાપ. મહાભારતના યુદ્ધની અંદર ગંગાનો પુત્ર ભીષ્મ પિતામહ જે છે, દેવવ્રત જેનું નામ હતું, એ ભીષ્મ જ્યારે દ્રૌપદીનું ચિરહરણ થતું હતું ત્યારે એ ચૂપચાપ નીચું મોઢું રાખી અને શાંતિથી બેસી ગયો હતો. ત્યારે એનો વિરોધ કરવાનો હતો. એ કુટુંબનો મોભી હતો, એ બોલી શકતો હતો, એને કૌરવોને વાળવાના હતા. એણે ન કર્યું અને એને એની સજા મળી. મિત્રો, ગંગાજી પોતાના પુત્રના પાપને દૂર ના કરી શકતી હોય તો આપણે એવું વિચારતા હોઈએ કે ગંગાજીમાં પાપ આપણા બધા દૂર થઈ જશે. ચોક્કસ, હા, ગંગા માતા જે છે એ આપણા પાપને ધોવે છે. પણ કયા પાપ? તો કે જે આપણે અજાણતા કર્યા છે, આપને ખબર નથી અને આપણાથી થઈ ગયા છે, એ પાપ ગંગાજી ધોવે છે. જાણતા થયેલા પાપને આ દુનિયાનું કોઈ વ્યક્તિ ધોઈ શકતું નથી. ભગવાન પણ ધોઈ શકતા નથી. કદાચ ભગવાન પણ તમને માફ કરી દે, પણ કર્મ તમને માફ કરશે નહીં. એટલે જો બોયેગા વો પાયેગા. એટલે તમે જે વાવશો ને એ જ તમને પ્રાપ્ત થશે. આંબો વાવવો કે બાવળનું ઝાડવું વાવવું એ તમારા હાથમાં છે મિત્રો. એટલે બેન તો આખો દિવસ બોધ આપતા હોય, બોધ નથી આપતી. 48 પૂરા થયા અને 49મું બેઠું છે. ઘણું જોઈ લીધું છે. અઢળક ભૂલોમાંથી હું પણ બહાર આવી અને હવે બેઠી છું. એવું જરૂરી નથી કે હું પણ 16 વલ્લું સોનું છું. ઘણી બધી ભૂલો આપણે આપણા જીવનની અંદર કરી હતી, પરંતુ જાગ્યા ત્યાંથી સવાર. આપણે જ્યાંથી ખબર પડી ગઈ, સમજણા થયા, બાલ્યાવસ્થામાં આપણે જીદીલા હોઈએ, તોફાની હોય, વાદીલા હોય, ખેદારા હોય. હું ખેદો કરતી, મને ઈર્ષા થતી, મને એમ થતું કે આવું હોય, નામ હોય, નામ હોય, આમ થોડું હાલે. સમજ પડી ત્યારથી આપણે ખબર પડી ગઈ કે જે માણસ જે છે ને, દરેક માણસ એનું કર્મ કરે છે. આપણે પણ આપણું કર્મ કરવાનું છે. સામેવાળું માણસ કર્મ કરે એ કર્મ એનું છે, અને હું કર્મ કરું એ કર્મ મારું છે. એનું કર્મ મારે નહીં ભોગવવું પડે, પણ મારું કર્મ કોઈ બીજું ભોગવી નહીં દે, તો મારે જ ભોગવવું પડશે. એવી સમજણ જ્યારથી આપણી અંદર આવી જાય ત્યારથી આપણું સવાર થયું અને આપણે જાગી ગયા. પછી આપણે પાપથી હજારો કોસો દૂર રહીએ તો ખરેખર સારું. મિત્રો, આવા જ મારા વિડીયો જો તમને ગમતા હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ બોક્સની અંદર ચોક્કસ જણાવજો. આવજો. સીતારામ. એક જ દિનચર્યા હારું હોવની. બાનું 4 પગે હાલવાનું, મારે બાજુ માટા મારવાના. કે હવે ક્યાં જાવું? ત્યાં બેહવાનું બા, હું વાહે વાહે ફરું. એ 4 પગે આવીને રાખે ને એની વાહે વાહે ફેરે રાખું. નાનું છોકરું નાનકડું સારું હોય બાથી. કાલ છાનમના બેઠા તાજ નથી બેઠા. એક દિવસ બા બેહે ને એક દિવસ બાને ગોરિયું ચડે. હા, માખી ઉડાડાય, પંખોય નથી કરવા દેતા. બોલો, આપણે હવે કેવી ગરમી થાય અટાણે, એવી મને તો હદ ગરમી થાય, બા પંખો નથી કરવા દેતા. જો કોણ કે નથી, બધી ખબર પડે છે. તોફાન મગજમાં આવે ને, વાલય મગજમાં આવે ને, રોવાય મંડે ઘડીએ ઘડીએ. આપણે એને કરતા હોય એમને એ કરતા હોય ને, આપણે ના કરવા દઈએ ને એટલે રોવા માંડે. હા, નાનું બાળક, નાનું. એટલે એક બેન કહેતા હતા કે બેન મારી હાહુ આમ કરે ને તેમ કરે. હાલ થોડાક દી મારી ઘેર રહે.
અઠવાડિયું આપણે હાહુને ટ્રાન્સફર કરીએ. મારી હાહુને અઠવાડિયા લગી તું લઈ જા, તારી હાહુને હું લઈ જાઉં, પછી મને કહેજે કોની હાહુ તોફાન કરે છે. એટલે તોફાની છોકરાઓના માયું ન વખાણ કરતી, મારો છોકરો આમને, મારો છોકરો આમને, એમાં અમે હાહુના વખાણ કરીએ. કા મારા હાહુ તો બહુ જ ડાયા છે. કોક મને કમેન્ટ કરતું હતું બાને આવું બ્લાઉઝ પહેરાવો, ઓલા બ્લાઉઝ સીવડાવી દે. બાને છે ને 30 જેટલા બ્લાઉઝ છે કાપડા, એનું કાપડું ચેન્જ થતું હોય પણ એના કલર છે ને સેમ હોય, અને એ કાપડ રેશમનું જ આવે, કોટનનું ન આવે એ કાપડાના ડોહલાવના, અને સીવડાવેલા ઢગલા છે. હવે આવા કાપડા કોઈ સીવી નથી દેતું, અને એ પહેરે કાપડું જ. આ તો માથે સ્વેટર પહેરાવીએ, ધોઈ ધોઈને પાછું પહેરાવીએ. બ્લેક કલરના બે ઓલા હરિદ્વારથી લઈ આવીએ, એક રેડ ને એક બ્લેક નથી પહેરવા દેતા. એક કાળું મોટું છે, એક મહેંદી કલરનું મોટું છે. આવા બે ટુકડા છે. આ ચડાવ્યું છે ને દેવને, એ ઉતરતું જ નથી. તમને નથી ખબર કે આ માણસ કેટલું વાદેલું છે. આપણે ઝટું મારવા માંડે, કાઢવા ના દે. છીને પી કર્યું હોય ને ચણિયો મારે એનો સાફ કરવો હોય ને, તો એ બે જણા જે માથે ઊભા હોય ને એને ખબર હોય કે કઈ પરિસ્થિતિ અમારે બે જણાની હોય. રાયડું નાખવા માંડે ને અમને બે જણાને મારવા માંડે કે આમ કપડા આમ કરો માં મારા એમ. તમે વાત માનશો, આજે એને અઠવાડિયાથી અમે નથી નવડાવ્યા. નવડાવું ને એને અડું ને તો રાયડું નાખે, રાયડું જ નાખવા માંડે, રાયડું જ નાખવા માંડે. તો આને જે ફેસ કરતા હોય ને કાંઈ એમ સામે હોય એને ખબર પડે. નહીંતર આપણે એમ થાય કે આટલા કપડાં છે તો હું એના કપડાં મને શું કામ આવશે, હું કોને દઈશ, મારે તો નાખી જ દેવાના, દઈ કોકને દઈ જ દેવાના રહે. એના કરતાં કાયમ નવા સ્વેટર ને નવા કપડાને પહેરે તો એક ચણિયો અને એક ઓલું કાપડું બદલાવા દે. ઉપરનું તો ઈ જ કાપડું કાયમ ન બદલાવે, 2-3 દે બદલાવે. જોઈને હકશે કે ક્યાંય હકશે. સીતારામ સીતારામ સીતારામ. ક્યાં બોલાતું માંડ સીતારામ એટલું બોલે. કેવા પડાકા કરતા. હવે એના મગજની અંદર ભૂરી જ ગરી ગઈ છે. એક ને એક ભૂરી. સીતારામ 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 બોલો સીતારામ સીતારામ બોલો સીતારામ. રામ નામમાં મન નથી, કેમ રામનું નામ બોલવું? રામની નામની અંદર મન તો હોવું જોઈએ ને આપણું. મન વિના કેમ બોલવું? ઓલું કેમ કે મન હોય તો માળવે જવાય, એમ રામનું અંદર આપણું મન હોય ને. યુવાનીમાં 5 થી 10 વર્ષના થાય ને એટલે કેટલી ઉંમર એ પૂછવાનું. 10 થી પછી આગળ ભણીએ 15 વર્ષ સુધી કેટલું ભણતર ને કેટલા ગુણ, 15 થી 20 સુધી કેટલી ડિગ્રી, 20 થી 30 સુધી કેટલો પગાર, પછી 40 થી 60 સુધી કેટલું તમારું પ્રોપર્ટી, અને 60 પછી કેટલું તમારું પેન્શન, અને 60 પછી તમને કેટલી બીમારી. આ જીવન છે અને આ જ સત્ય છે. આમાં પ્રભુનું નામ વચ્ચે જો સમય મળે તો લઈ લેવાનું, પછી લેવું એ ઇમ્પોસિબલ, શક્ય નથી. કારણ કે હું તો કાયમાં જોઉં છું કે ગઢપણની અંદર હરિભજશું. આ વાત બિલકુલ તદ્દન એકદમ ખોટી. કાંઈ ન થાય. ગઢપણમાં મારા બાપુજીને મેં જોયા હતા. આપણે કહીએ ને બાપા સીતારામ 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 કરો તો 1-2 ફેરે સીતારામ કરીને પાછા આખું મીચી જાય. વળી કહીએ ને બાપા સીતારામ સીતારામ કરો. અને મારી માને હું જોઉં છું, મારી મમ્મીને ભગવાનનું નામ લઈએ, 1-1.5 કલાક ભગવાનનું નામ લઈએ બેઠા, અને પછી પાછું મગજની અંદર ખીજ ચડે, ગુસ્સો આવે ત્યારે એકદમ ક્રોધ કરે. વૃદ્ધાવસ્થાની છે જેટલી શક્તિ આપણી ક્ષીણ થતી જાય ને એટલો ગુસ્સો વધારે આવે. ઓલું છે ને કમ શક્તિ ગુસ્સા જ્યાદા. શક્તિ ઓછી હોય ને ગુસ્સો વધારે હોય. એટલે પછી નામ લેવું ને એ બધું ભૂલી જવાનું. 22 વાગ્યા સાગળ હાલો એને પાછળ મારે જવું પડશે. જીવનની અંદર સંબંધ આપણી સાથે કોઈ પણ ન હોય. જો આ સંબંધ આપણને આપણા દુઃખમાં સાથ ન આપે તો સુખમાં એ સંબંધની કોઈ પણ મૂલ્ય કે કિંમત હોતી નથી. એક વખત જે છે ને વર્ગખંડની અંદર વિદ્યાર્થીઓએ મને પ્રશ્ન પૂછ્યો હતો કે મેડમ બધા એમ કહેતા હોય કે સગા અને સંબંધી, સગા સંબંધી, તો આ સગા અને સંબંધી શું છે? એટલે મને અંદર હસવું આવ્યું, અને મારાથી પણ રહેવાયું નહીં. કારણ કે વિદ્યાર્થીના પ્રશ્નના સમાધાન કરવું એ એક શિક્ષકની ફરજ છે. એટલે મેં પણ સરસ મજાનો એને જવાબ આપ્યો કે જે સંબંધ તમને સુખ આપે એ તમારા,
અને એ જે સંબંધ તમને દુઃખ આપે એ તમારા નથી. હવે વિચારવાનું તમારે છે કે ક્યાંથી તમને દુઃખ પ્રાપ્ત થાય છે અને ક્યાંથી તમને સુખ પ્રાપ્ત થાય છે. પછી એ પ્રશ્નના જવાબનું વિસ્તરણ કરતાં મેં જણાવ્યું કે તમે તમારી ઘરે પ્રસંગ કરો અને મોઢું ચડાવે, રીસાય, 5 જણા મનાવા જાય, પછી આવે અને મોઢું ચડાવી એક બાજુ બેસે, એ બધા જ તમારા સગા. તમે તમારી ઘરે પ્રસંગ કરો અને ઉલ્લાસપૂર્વક દોડી અને કામ કરે, જ્યાં સુધી તમારો પ્રસંગ પૂર્ણ ના થઈ જાય ત્યાં સુધી એ રોકાય અને તમને ખબર પણ ના પડે એ રીતે તમારો પ્રસંગ ઉકેલી દે એ તમારા સંબંધી. આ સગા અને સંબંધીની અંદર એટલો ફેર છે. એટલે સગા જે છે ને એ માત્ર સગા છે અને સંબંધી જે છે ને એ આપણા દિલની નજીક છે. આ સગા અને સંબંધીઓનો તફાવત જે છે એ મેં જ્યારે વિદ્યાર્થીઓને જણાવ્યો એટલે તમે વાત માનશો કે વર્ગખંડની અંદર 60થી 65ની સંખ્યા હતી, એની અંદરથી લગભગ એવો અવાજ મળ્યો કે મેડમ સાચી જ વાત છે, હાવ સાચી વાત છે, આવું જ હોય, અમારા ઘરે આમ થયું હતું, અમારા ઘરે આમ થયું હતું, અમારા ઘરે આમ થયું હતું. એટલે અંદર હસતા મેં પણ નક્કી કર્યું, વિચાર્યું કે તમારા ઘરે નહીં, દરેકના ઘરે આમ જ થતું હોય છે. આપણા જે છે ને સગા જેને આપણે કહીએ છીએ, જે લોહીના સંબંધો જેની સાથે છે અથવા તો આપણાઈના સંબંધ જેની સાથે છે, હવે સમજી જવાનું આપણે, નાના કોઈ છે નહીં. એટલે બળતરા થતી હોય, ઈર્ષા થતી હોય, જલન થતી હોય, હાય રે આનું કેમ આમ થયું, હારે આને સારું કેમ થઈ ગયું, અને કાં તો બોલતા ન હોય, કાં તો રિહાણા હોય, કાં તો મોઢું ચડાવીને બેઠા હોય. આ મોઢાના જે તમારા મુમેન્ટ્સ જે છે ને એ તમારા આખા આલ્બમની અંદર તમારે જોઈ લેવાના કે તમારા કોણ તમારા પ્રસંગની અંદર મોઢા ચડાવીને બેઠા હતા અને કોણ હસીને વાતું કરતા હતા. મિત્રો, સૌના નસીબનું ખાય છે. એ પછી સગા હોય, સંબંધી હોય, દુશ્મન હોય, નાત હોય, પારકા હોય, આપણા કુટુંબીજનો હોય, પાડોશીજનો હોય, કોઈને કોઈ દેતું નથી, કોઈ પાસેથી કોઈ લેતું નથી. જરૂર પડે ત્યારે એકબીજાને કદાચ જો સારા સંબંધ હોય તો મદદરૂપ બનતા હોય છે. સૌના નસીબનું ખાય છે. શું કામે આ મારી અને તારી કરી અને દુશ્મનાવટ કરવી જોઈએ? જીવન અને મૃત્યુ વચ્ચેનો જે ખેલ છે એ ખેલની વચ્ચે અનેકોને દુશ્મનો બનાવી અને શું કામે જીવવું જોઈએ? વસુધૈવ કુટુંબકમની ભાવના રાખીએ, જીવીએ અને જીવવા દઈએ. આ પૃથ્વી મારું કુટુંબ છે. આ બધું છોડી અને ચાલ્યું જવાનું છે. એક તલ જેટલું અથવા તો એક સોય જેટલું પણ લઈ જવાની ઈશ્વરે વ્યવસ્થા કરી નથી. બધું જ જે છે એ અહીં છોડીને ચાલ્યું જવાનું છે. જે કાયમ 56 ભોગ ખાય છે, 5 સ્ટાર હોટલની અંદર જમે છે, રેશમની પથારીમાં સૂવે છે, સોનાના હિંડોરે હિંચકે છે અને 7-8 કરોડની ગાડીની અંદર ફરે છે, એને જ્યારે સ્મશાન ગૃહની અંદર લઈ જવામાં આવશે ત્યારે એની પણ રાખ એવી જઈશે અને ભિખારીને માગી ત્યાંથી બિચારા હેઠવાળા ભેગા કરી અને ખાય છે. એનું જ્યારે મૃત્યુ થાય છે અને સ્મશાનની અંદર એની રાખ જ્યારે જોવામાં આવે છે, એમાં કોઈ પણ પ્રકારના રાખ, અસ્થિ અથવા તો કોઈ પણ પ્રકારની અંદર કાંઈ ફેરફાર જોવા મળતો નથી. એ મિટ્ટી કા પુતલા હે, એક દિન મિટ્ટી મેં મિલ જાયેગા. આ માટીનું પૂતળું છે અને એક દિવસ માટીની અંદર મળી જવાનું છે. એટલે બહુ આંખની અંદર કોઈ પ્રત્યે ઈર્ષા રાખવી નહીં. સૌના નસીબનું ખાય છે. એના નસીબની અંદર આપણાથી સારું હોય તો ઈશ્વરે એને સારું કર્યું હોય. આપણાથી એ કંઈક લખાવીને આવ્યા હોય, એના કર્મનું ભોગવે છે, એના નસીબનું ખાય છે. આપણે એને કાંઈ આપ્યું નથી તો આપણે ઈર્ષા કરવાની પણ કાંઈ જરૂર છે નહીં. જેટલા આ બાબતને સમજીએ એટલી ખરેખર આપણા જીવનની અંદર ફાયદાકારક છે. તો મારી વાતો ખૂટશે નહીં. કામના ઢગલા પડ્યા છે મિત્રો. તો આવા જ મારા વિડીયોઝ જો તમને ગમતા હોય તો ખરેખર સપોર્ટ કરજો, વિડીયોને લાઈક કરજો, તમારા મિત્ર મંડળમાં શેર કરજો અને કમેન્ટમાં જણાવજો. અને કહેતા નહીં કે બેન તમે તો નવરા છો, આવું જ કરતા હોય. કારણ કે મને આવા વિચારો આવે છે અને મેં જોયું છે કે કમેન્ટની અંદર જોઉં છું, પર્સનલ મને ફોન આવે છે ત્યારે હું સાંભળું છું કે બેન આજે એટલી મને શાંતિ મળી તમારી સાથે વાત કરીને. ભગવાન
નો હું લાખ લાખ ધન્યવાદ માનું છું કે કોકના મનની શાંતિનું માધ્યમ ક્યારેક ક્યારેક હું બનું છું. મારી જાતને હું ખરેખર ખુશનસીબ સમજું છું કે ઘણા બધાના મનના જે તકલીફો છે, દુઃખો છે, એનું આશ્વાસન એના મનની શાંતિ અથવા તો એના મનના સંતોષનું માધ્યમ ઈશ્વરે મને બનાવી છે. ખૂબ ખૂબ આભાર તમારો બધાયનો અને મારા 1000 હાથવાળા દ્વારકાધીશનો. આવજો. સીતારામ. જય દ્વારકાધીશ.